નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે સાર્થક સંખ્યા અને સાર્થક અંકો. એની પહેલાંની વાત કરીએ આપણે કે આ અંકો અગત્યના શું છે, જેમ મેં બધું લખેલું છે જેથી આપણો ટાઈમ ના બગડે. તો આ બધી શું વાતો આપણે કરીએ છીએ અને શા માટે કરીએ છીએ એ વસ્તુ પહેલાં સમજીએ. હવે કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે તમે માપ લેતા હો ને, સાંભળજો આખી વાત. કોઈ પણ ભૌતિક રાશિનું તમે જ્યારે માપ લ્યો છો તો એ માપ સંપૂર્ણ ચોકસાઈવાળું ના હોય. શું કહું છું? જે માપ તમે લઈ રહ્યા છો કોઈ પણ ભૌતિક રાશિનું, એ માપ સંપૂર્ણ ચોકસાઈવાળું ના હોય. એટલે કે તેમાં કંઈક ને કંઈક ત્રુટિ હશે. કઈ રીતના? આપણે ફોર એક્ઝામ્પલ જે સામાન્ય ઘડિયાળ છે એ ઘડિયાળનો ઉપયોગ કરી અને સમય માપીએ છીએ. તો અત્યારે આપણે ધારો કે વાગ્યા છે 9 વાગ્યા છે, 30 મિનિટ થઈ છે અને 25 સેકન્ડ થઈ છે. તમે કહેશો સાહેબ કે સમયનું તમે માપન કરી લીધું, ચોકસાઈવાળું માપન છે ને, કે ભાઈ 9 કલાક 9 વાગ્યા છે, 30 મિનિટ થઈ અને 25 સેકન્ડ થઈ જાય. હું કહીશ કે હજી આમાં ચોકસાઈ નથી, ચોકસાઈ ખૂટે છે. તમે કહેશો સાહેબ શું વાત કરો છો, પરફેક્ટ સમય માપ્યો અમે, આટલા વાગ્યા જોવો આ ઘડિયાળ, અમારી ઘડિયાળ ટાઈમ ટુ ટાઈમ છે. હું કહીશ કે ઓકે, પણ હવે તમે મિલી સેકન્ડમાં માપતી હોય એવી ઘડિયાળ લઈ આવો તો, ધારો કે લઈ આવ્યા અને પાછળ 30 મિલી સેકન્ડ મળી, તો સમજાઈ ગયા? તમે માપ્યું હતું સેકન્ડ સુધીનું માપ, પછી મિલી સેકન્ડ માપતી હોય, જે ઘડિયાળ મિલી સેકન્ડમાં પણ માપી શકતી હોય તેવી ઘડિયાળ આપણે લઈ આવ્યા તો 30 મિલી સેકન્ડ મળ્યું. તમે કહેશો સાહેબ હવે આ માપ ચોક્કસ થઈ ગયું? તો હું કહીશ કે ના, હજી માપવું હોય તો માઇક્રો સેકન્ડમાં માપતી હોય એવી ઘડિયાળ લઈ આવો. ધારો કે માઇક્રો સેકન્ડ આપણને મળી 45-45. તો તમે કહેશો સાહેબ હવે ચોક્કસ થયું, આ સંપૂર્ણ થઈ ગયું આટલું? તો કે નહીં ના, માઇક્રો સેકન્ડમાં માપતા હતા, હવે નેનો સેકન્ડમાં માપતી હોય એવી ઘડિયાળ લઈ આવો તો નેનો સેકન્ડ પણ મળશે છેલ્લે રીડિંગ. તો આ રીતના ક્રમશઃ તમે એવી ઘડિયાળ લઈ આવ્યા જે લઘુત્તમમાં લઘુત્તમ માપી શકે. સેકન્ડમાં માપતું હતું, પછી મિલી સેકન્ડવાળી લઈ આવ્યા, માઇક્રો સેકન્ડવાળી લઈ આવ્યા, નેનો સેકન્ડવાળી લઈ આવ્યા. હજી તમે આના કરતાં ઓછું માપતી હોય એવી ઘડિયાળ લઈ આવો જેનું લઘુત્તમ માપ શક્તિ ઓછી હોય એવી ઘડિયાળ લઈ આવો તો હજી તમને કંઈક પાછળ રીડિંગ મળતું હશે. અને આ રીતના રીડિંગ તમને મળતા જ જાય. જેમ જેમ તમે એવું ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવો, જેમ જેમ તમે એવું સાધન લઈને આવો જે લઘુત્તમમાં લઘુત્તમ માપી શકતું હોય, એમ તમને એના મૂલ્ય મળતા જ જશે. તો કોઈ દિવસ એવું ના બને કે આ માપ છે એ ચોક્કસ થઈ ગયું. શું ના બને? આ માપ છે એ ચોક્કસ થઈ ગયું, એવું બને નહીં. જેમ તમે તમારું સાધનની જે ક્ષમતા છે એની લઘુત્તમ ક્ષમતા છે, લઘુત્તમ માપ ક્ષમતા છે, એ જેમ વધારે ને વધારે તમે લેતા જશો એમ તમને રીડિંગ મળતા જશે. સેકન્ડમાં મળ્યું, મિલી સેકન્ડમાં મળ્યું, માઇક્રો સેકન્ડમાં, નેનો સેકન્ડમાં, બરાબર છે. લંબાઈનું ઉદાહરણ લઈએ ભાઈ, પહેલાં મીટર પટ્ટી લઈ આવ્યા, પછી તમારી મીટર પટ્ટી સેન્ટીમીટરમાં માપી શકે એવું એક લઈ આવ્યા તો તમને સેન્ટીમીટરમાં રીડિંગ મળશે. એમએમમાં લઈ આવ્યા તો કે એમએમવાળું પણ રીડિંગ મળશે. સમજાઈ ગયા? લંબાઈને એમએમના પછી માઇક્રોમીટરમાં માપી તો માઇક્રોમીટરમાં પણ તમને રીડિંગ મળશે. કંઈક મિલીમીટરમાં માપી તો મિલીમીટરમાં રીડિંગ મળશે. નેનોમીટરમાં માપી તો એમાંય રીડિંગ મળશે. સમજાઈ ગયા? તો આ રીતના દરેક ભૌતિક રાશિને આપણે લઘુત્તમ માપી જ શકીએ. એનો કોઈ દિવસ અંત આવે નહીં, આનો કોઈ દિવસ અંત ના આવે. ઠીક છે? તો આના ઉપરથી કહી શકાય કે કોઈ પણ ભૌતિક રાશિને સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માપી શકાતી નથી. એના માપનની સચોટતાને કંઈક મર્યાદા છે. શું છે? મર્યાદા છે. અને આ મર્યાદા ક્યાંથી નક્કી થઈ છે? કોણ નક્કી કરે છે? તો કે આપણે જે સાધનનો ઉપયોગ કર્યો, આ મેઝરમેન્ટ લેવા માટે જે સાધનનો ઉપયોગ કર્યો એ સાધન આ સચોટતાની મર્યાદાને નક્કી કરે છે. અહીંયા તમે જોઈ શકશો કે ભાઈ સેકન્ડમાં માપી શકીએ છીએ, આ સુધીની ઘડિયાળ લીધી તો સેકન્ડ સુધી આપણે સચોટ થયા, પણ પછી માઇક્રો સેકન્ડ, મિલી સેકન્ડ, નેનો સેકન્ડ એના વિશે કોઈ માહિતી નથી. તો સચોટતા ક્યાં સુધી આવી? સેકન્ડ સુધી આવી. એ જ ઘડિયાળ મિલી સેકન્ડ વડે લઈ આવ્યો હોય તો સચોટતા મિલી સેકન્ડ સુધી આવશે. એ જ ઘડિયાળ તમે બીજી લઈ આવ્યા માઇક્રો સેકન્ડ સુધી પણ માપી શકે તો માઇક્રો સેકન્ડમાં પણ તમને રીડિંગ મળ્યું. સમજી ગયા?
તો આ રીતના આપણી સચોટતા રીડિંગની, આપણા માપનની સચોટતા નક્કી થતી હોય છે. હવે સાર્થક અંકોની આમાં શું જરૂર પડી? તો એક ઉદાહરણ લઈને આપણે જોઈએ. આપણી ટેક્સ્ટ બુકનું ઉદાહરણ એક આપ્યું છે સેકન્ડ કાંટાવાળું. ઠીક છે, એ એકદમ ઇઝી વસ્તુ છે, તમે વાંચી પણ શકો છો. મેન વસ્તુ અહીંયા એ છે કે આપણે મૂળ આખું કોન્સેપ્ટ સમજવાનો છે. તો ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ તો ઓલરેડી તમે વાંચી શકવાના છો જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો હું એક નવું એક્ઝામ્પલ આપું છું જેથી તમારી પાસે ટેક્સ્ટ બુકના પણ એક્ઝામ્પલ આવે અને નવા પણ બહારના એક્ઝામ્પલ પણ તમને સમજવા મળે. સિમ્પલ અને સાદું છે. આપણી પાસે એક સ્કેલ છે, બરાબર. આ સ્કેલ ઉપર આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ ઓલા કાપા હોય સેન્ટીમીટરવાળા, 0 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર. એમાંનો હું બધાય કાપા નથી ડ્રો કરતો, 5 સેન્ટીમીટરવાળો ડ્રો કરું છું અને બીજો ડ્રો કર્યો 6 સેન્ટીમીટરવાળો. આ 5 અને 6 સેન્ટીમીટર છે એની વચ્ચે પણ એમએમમાં મેઝરમેન્ટ કરતા કાપા હોય. ઠીક છે, 10 કાપા આવતા હશે. એ 10 કાપા હું નથી ડ્રો કરતો, માત્ર ત્રીજો અને ચોથો કાપો ડ્રો કર્યો. 3 mm અને 4 mm, પછી 5 mm નો હશે, 6 mm નો, 7 mm નો, 8 mm નો હશે. પણ આકૃતિ કોમ્પ્લિકેટેડ બની જાય એટલે હું ડ્રો કરતો નથી. કોઈ એક લંબાઈને આપણે માપી રહ્યા છીએ. ધારો કે આવી એક લંબાઈ છે, આ લંબાઈને આપણે માપીએ છીએ. તો આ રીતના આપણી પાસે રીડિંગમાં લઈ જાય. આ છેલ્લો અંતિમ છેડો છે ને, તમે જોઈ શકતા હશો કેની વચ્ચે આવી રહ્યો અંતિમ છેડો? 3 અને 4ની વચ્ચે આવી રહ્યો છે. 3 mm અને 4 mm નો જે કાપો છે એની વચમાં આપણે બધાને ખબર છે, એ સ્કેલ આપણે બધાએ જોઈ લઈએ કે એની વચમાં કોઈ જાતનું રીડિંગ હશે નહીં. 3 mm અને 4 mm નો જે કાપો હોય એમની વચ્ચે કોઈ જાતનું રીડિંગ ના હોય. તમે સ્કેલમાં જોઈ લેજો. જે એમએમના કાપા છે, સેન્ટીમીટરના કાપા મોટા હશે, પછી એમએમના કાપા નાના નાના હશે અને નજીક નજીક દેખાતા હશે, તો એમની વચ્ચે કોઈ પ્રિન્ટિંગ છે જ નહીં. તો તમારી લંબાઈ કેવી થઈ? એક છેડો 0 ઉપર રાખ્યો અને બીજો છેડો તમને ક્યાં મળ્યો? 3 અને 4ની વચ્ચે. તો પ્રશ્ન હવે એ છે કે ભાઈ આની લંબાઈ કેટલી? આ લંબાઈનું મૂલ્ય કેટલું? ક્વેશ્ચન માર્ક. તો તમે કહેશો કે સાહેબ 5.3. તો દેખાય છે 5.3 કરતાં તો આ લંબાઈ વધારે છે. તો આ ખોટું. કોઈ એમ કહેશે 5.4, તો પણ ખોટું. કેમ કે 5.4 કરતાં તો એ ઓછી જ છે ને, દેખાય છે 5.4, 5 સેન્ટીમીટર અને 4 mm એના કરતાં તો એ ઓછી છે. પણ 5.3 કરતાં તો કેવી છે? વધારે છે. તો આનું લંબાઈ લખવી હોય તો કઈ રીતના લખાય? તો કે ભાઈ એ ડિપેન્ડ કરે છે હવે અવલોકનકાર પર, એ આધાર રાખે છે હવે અવલોકનકાર પર. જોજો બરાબર કે આને તમારે લખવી હોય તો આ રીતના લખી શકો: 5.37 સેન્ટીમીટર, 5.38 સેન્ટીમીટર કે 5.35 સેન્ટીમીટર. આમાંથી કોઈ પણ રીડિંગ તમે લખી શકો. આ 7, આ પાછળ જે 7 લખ્યા એ, આ 8, આ 5, એ આપણે અંદાજિત લખી નાખ્યા. કેવી રીતે લખી નાખ્યા? અંદાજિત લખી નાખ્યા. શું કામ? તો કે ભાઈ અમારી લંબાઈ 5.3 કરતાં તો વધારે છે. પણ કેટલી વધારે છે? તો કે ભાઈ અમારું સ્કેલ, અમારું ઇન્સ્ટ્રુમેન્ટ એના પછીનું નાનકડું રીડિંગ લઈ શકતું નથી. તો આપણે અંદાજિત લખ્યા. અંદાજિત લખીએ એટલે કોની ઉપર ડિપેન્ડ કરશે? એ અવલોકનકાર ઉપર આધાર રાખશે. તો કોકે લખ્યા 5.37, કોકે લખ્યા 5.38, કોકે લખ્યા 5.35. ઠીક છે, તો આ બધા રીડિંગ કેવા ગણાશે? સાચા ગણાશે. તો અહીં તમે એક વસ્તુનો ખાસ માર્ક કરજો કે અહીં 5.3, અહીં તમે આ 5.3 જે એ પૂરતા તો તમે ચોક્કસ છો ને ભાઈ? હા, ત્યાં સુધી તો અમે કેવા છીએ? ચોક્કસ છીએ. જો હું લોકો પૂછી નાખું એટલે બધું ક્લિયર થાય. કેના પૂરતા ચોક્કસ છો? 5 પૂરતા ચોક્કસ છો, 3 પૂરતા ચોક્કસ છો, પણ 7 માટે તમે ચોક્કસ નથી. એ રીતના અહીંયા પણ 5 પૂરતા ચોક્કસ છો, 3 પૂરતા ચોક્કસ છો, પણ 8 ઉપર તમે ચોક્કસ નથી. તો આપણે થોડુંક લિસ્ટ બનાવીએ એનું આખું.
કયા પૂરતા ચોક્કસ છો? 5.38 એક માણસે રીડિંગ લખ્યું, એક ભાઈએ લખ્યું 5.35 સેન્ટીમીટર, એક ભાઈએ રીડિંગ લખ્યું 5.37 સેન્ટીમીટર. ઠીક છે. હવે કોકને મન થાય કે સાહેબ મારે લખવું છે 5.36, તોય લખી શકાય. તો આપણે ક્યાં સુધી મર્યાદિત, ક્યાં સુધી નક્કી છીએ, ક્યાં સુધી નિશ્ચિત છીએ? તો કે 5.3 જે છે ને એના પૂરતોનો નિશ્ચિત છીએ. આપણા રીડિંગમાં 5.3ની ઉપર તો મૂલ્ય કંઈક આવે જ છે, એ તો આપણને ખબર છે. પણ આજે પાછળના 8 છે, આજે 5 છે, આજે 7 છે, આજે 6 છે, એ આપણે અંદાજિત લખ્યા, એટલે કે આપણા માપનમાં એ આવતા નહોતા. બરાબર છે. તો એના વિશે આપણે નિશ્ચિત નથી. નિશ્ચિત ક્યારે હોઈ શકીએ? તો કે જ્યારે માપનમાં આવતું હોય ત્યારે. માપનમાં એનું રીડિંગ આવી જતું હોય તો ત્યારે નિશ્ચિત કહેવાય. પણ આ તો માપનમાં રીડિંગ નથી, આ તો આપણે અંદાજિત લખ્યું છે, તો એના વિશે આપણે નિશ્ચિત નથી. તો આના ઉપરથી આપણે સાર્થક અંકોની વ્યાખ્યા આપીશું. એક વખત બોર્ડમાં લખ્યું છે, જોઈ લ્યો બધું. ઠીક છે. તો આના ઉપરથી આપણે સાર્થક અંકો અને સાર્થક સંખ્યા, સિગ્નિફિકન્ટ નંબર એન્ડ સિગ્નિફિકન્ટ એની વ્યાખ્યા આપીશું. શું છે? તો કે સાર્થક અંકોની વ્યાખ્યા, સાર્થક સંખ્યાની અને સાર્થક અંકો શું છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો કે માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં, જો સાંભળજો શબ્દ, કે તમારી સંખ્યા જે એ માપ દર્શાવતી હોય ને, કોઈ તમે રીડિંગ લીધું, કોઈ મેઝરમેન્ટ તમે લીધું, કોઈ અવલોકન તમે કર્યું અને તમે એ સંખ્યા આવે છે, એ સંખ્યા માટે આ બધી વાત સાચી છે. તમારું મન થાય કે મનમાં આવ્યું ને 555 લખી નાખ્યા, આ કોઈ રીડિંગ નથી બનાવતું, કોઈ માપન દર્શાવતી સંખ્યા નથી, તમારા મનમાં આવ્યું ને તમે લખી નાખ્યું, તો આપણી વાત આને લાગુ પડશે નહીં. તો ખાસ શબ્દ છે કે માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં, આપણી સંખ્યા ફરજિયાત કોઈ માપ દર્શાવતી હોવી જોઈએ. સમય માપેલો હોવો જોઈએ, લંબાઈ માપેલી હોય, પ્રવેગ માપેલો હોય, XYZ ભૌતિક રાશિ તમે માપેલી હોય અને જે સંખ્યા મળે છે એની વાત છે. માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. છેલ્લા, તમને યાદ હશે, તમે હમણાં લખ્યું હતું અહીંયા 5.35 સેન્ટીમીટર, 5.36 સેન્ટીમીટર, 5.37 સેન્ટીમીટર. ઠીક છે, આવું બધું લખતો હતો ને હું. તેમાં હું કહેતો હતો કે 5.3 સુધી તો આપણે કહેવા જઈએ નિશ્ચિત છીએ, પણ આ પાછળના 5, પાછળના 6 અને પાછળના 7 આના વિશે આપણે કહેવા જઈએ અનિશ્ચિત છીએ. અનિશ્ચિત ભાઈ, એ માપનમાં આવ્યું નથી, એ તો અંદાજિત લખેલી છે. તો આવી જે સંખ્યા, હવે તમને મને એમ થાય કે સાહેબ આ અનિશ્ચિત જે છે એને ના લખીએ તો ના ચાલે. તો હમણાં જ આપણે કીધું હતું કે ધારો કે આ 7 લખેલા છે એને કાઢી નાખીએ. આ જે 7 લખેલા હતા એને તમે કાઢી નાખો તો તમારી પાસે રીડિંગ કેવું થઈ ગયું? 5.3. આપણે કહીશું ના ભાઈ 5.3 જેટલી લંબાઈ નથી, લંબાઈ તો 5.3 કરતાં વધારે હતી. તો એ વધારે છે એ દર્શાવવા માટે આપણે કંઈક અંદાજિત મૂલ્ય લખીએ છીએ. તો આવી જે સંખ્યા થશે કે ચોકસાઈની સાથે સાથે, ચોક્કસ જે સંખ્યા છે એની સાથે સાથે કોઈ અનિશ્ચિત સંખ્યા આવતી હોય અને તે અર્થપૂર્ણ હોય, ભલે અનિશ્ચિત છે પણ એને કાઢી નાખશું તો ચાલે નહીં. તો આવી જે સંખ્યા બની આખી 5.35, 5.36, 5.34, બરાબર, આ જે સંખ્યા બની, આ સંખ્યાને કહેશું આપણે સાર્થક સંખ્યા. શું કહેશું? સાર્થક સંખ્યા. એક વખત વ્યાખ્યા ફરી પાછી. માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. તો અહીંયા આપણે છેલ્લી અર્થપૂર્ણ પણ અચોક્કસ સંખ્યા લખી એટલે આ બધા રીડિંગ આપણા કેવા કેવા છે? સાર્થક સંખ્યા. હવે જોજો તમે બધા કે આપણી પાસે 10 અંકો છે.
કયા કયા? 1 2 3 4 5 6 7 8 9 અને 0. ઠીક છે, તો આ બધા અંકો કહેવાય. શું કહેવાશે આને? અંકો. હવે હું 365 લખું, 365 દિવસ લખું તો આ 365 છે એ સંખ્યા બેની. એમાં 3 એ અંક છે, 6 એ અંક છે, 5 એ અંક છે. ઠીક છે, તો સંખ્યા અને અંકોમાં ખ્યાલ આવે છે. 365 એ સંખ્યા બેની, ત્યારે 1 થી ચાલુ કરી 0 સુધીના શું કહેવાશે? અંકો કહેવાશે. તો આ રીતના આવી કોઈ જે સંખ્યા આપણે લખી હતી હમણાં, આ બધી સંખ્યાઓ સાર્થક સંખ્યાઓ કહેવાય. શું કહેવાશે? સાર્થક સંખ્યાઓ. જ્યારે આ 5, આ 3, આ 6 એ તો આપણા શું છે? અંકો છે. ઠીક છે, તો એટલું ક્લિયર થઈ ગયું બધાને. હવે સાર્થક સંખ્યા નક્કી કરવાના નિયમ છે. પેલું તો સિમ્પલ વસ્તુ ધ્યાન રાખવાની કે ભાઈ શૂન્યતર હોય ને, 1 2 3 4 5 6 7 8 9 આ બધાય શૂન્યતર, શૂન્ય ના હોય તેવા. શૂન્યતર એટલે શૂન્ય ના હોય તેવા આ બધા જ સાર્થક અંકો છે. આ બધા શું છે? સાર્થક અંકો. પ્રશ્ન ક્યાં ઊભો રહ્યો છે? પ્રશ્ન શૂન્ય માટેનો છે. તો આ બધા જ જે નિયમો લખ્યા છે, માથાકૂટ તમને દેખાય છે કાળા કલરની અહીં લખેલી, એ બધી જ માથાકૂટ માત્ર ને માત્ર ક્યાં છે? શૂન્ય ઉપર. શૂન્ય ક્યાં આવેલો છે? આગળ આવેલો છે, પાછળ આવેલો છે, ઉપર આવેલો છે, નીચે આવેલો છે. ઠીક છે, એના આધારે શૂન્યને સાર્થક ગણવો કે ના ગણવો, સાંભળજો, શૂન્યને સાર્થક ગણવો કે ના ગણવો એ નક્કી કરવાનું છે. તો પેલો નિયમ તો એમને જ ખબર પડી જાય કે શૂન્ય સિવાયના બધા જ અંકો કેવા છે? સાર્થક અંકો છે. તો જુઓ, પેલો જ નિયમ મેં લખ્યો છે અહીંયા, બધા જ શૂન્યતર અંકોને સાર્થક અંકો કહેવાય. શૂન્યતર એટલે જે શૂન્ય નથી. જો એક ઉદાહરણ આપ્યું છે, તમને દેખાતું હશે, 12.55 સેન્ટીમીટર કોઈ લંબાઈમાં આપી, રીડિંગમાં એલું 12.55 સેન્ટીમીટર. તો દેખાય છે 1 શૂન્ય નથી, 2 શૂન્ય નથી, 5 શૂન્ય નથી. તો આ બધી જ શૂન્ય સિવાયની સંખ્યાઓ એ સાર્થક અંકો કહેવાય. તો અહીં તમારા રીડિંગમાં 12.55 સેન્ટીમીટર જે, એમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો ગણો 1 2 3 અને 4, 4 અંકો આવેલા. એટલે આપણે કોઈ સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 4 છે. ખ્યાલ આવી ગયો? હવે શૂન્ય વાંચો. તો બીજો નિયમ, બે શૂન્યતર અંકોની વચ્ચે આવતા. હવે શૂન્યની જ બધી વાત છે. શૂન્યને ક્યારે સાર્થક ગણવો અને ક્યારે ન ગણવો. બે શૂન્યતર અંકોની વચ્ચે આવતા શૂન્યોને સાર્થક ગણાય. બે શૂન્યતર અંકોની વચ્ચે આવતો શૂન્ય દેખાય, ઉદાહરણ આપ્યું 1 0 0 1 3. તો બે શૂન્યતર અંકો 1 અને 3, 1 અને 3 બે શૂન્યતર અંકો છે, એની વચ્ચે આવતા શૂન્ય હોય ને એને સાર્થક ગણાય. ઉદાહરણ તરીકે બીજું ઉદાહરણ આપીએ તો બે શૂન્યતર અંકો આવ્યા, 2 અને 5 શૂન્યતર છે, એની વચ્ચેના શૂન્ય છે, તો કે ભાઈ આને શું ગણાય? સાર્થક ગણાય. ત્રીજું ઉદાહરણ આપીએ, ધારો કે હું હમણાં દશાંશ ચિહ્નની કોઈ ચિંતા ના કરતા, ખાલી એટલી જ વાત કરી લઈએ. આગળ દશાંશ ચિહ્નની પણ વાત આવશે, પોઈન્ટ આવે તો શું કરવું. તો દેખાય 3 અને 4 શૂન્યતર અંકો છે, એની વચ્ચે શૂન્ય આવ્યા, તો આ શૂન્યને શું ગણાય? સાર્થક અંકો ગણાય. તો અહીંયા સાર્થક અંકો કેટલા છે? 1 પછી 1 2 3 અને 4, 4 સાર્થક અંકો. આ શૂન્યને પણ સાર્થક ગણવાના. એ રીતના અહીંયા જુઓ, 2 અને 5ની વચ્ચે શૂન્ય છે, તો ભાઈ સાર્થક કેટલી સાર્થક સંખ્યા, કેટલા સાર્થક અંકો? 1 2 3 4 અને 5 સાર્થક અંકો. એ રીતના અહીંયા જુઓ, 3 અને 4 એમની વચ્ચે શૂન્ય છે, તો કે હા સાર્થક ગણવાના. કેટલા છે? 1 2 3 4 5 6 7, 7 સાર્થક અંકો છે. ખ્યાલ આવી ગયો? તો બીજો નિયમ, બે શૂન્યતર અંકો વચ્ચે શૂન્ય આવેલા હોય, બે શૂન્યતર અંકો વચ્ચે શૂન્ય આવેલા હોય તો શૂન્યને સાર્થક ગણાય. ત્રીજો નિયમ, 1 થી નાની દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં દશાંશ ચિહ્નની પ્રથમ શૂન્યતર અંક સુધીના શૂન્યને સાર્થક અંકો ગણવા નહીં. નહીં નીચે જો ડબલ અંડરલાઈન કરવું છું. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ 1 થી નાની હોય તેવી, આ નિયમ ત્રીજો નિયમ કોના માટે લાગુ પડશે? તો કે 1 થી નાની હોય તેવી,
એકથી નાની એટલે હંમેશા 0.00 લખેલું આવતું હશે, 0 થી સ્ટાર્ટ થતી હોય સંખ્યાઓ. તો આપણી પાસે એક સંખ્યા અહીંયા છે, દાખલા તરીકે મેં લખી છે, અહીં નોખી લખું છું 0.055 સેન્ટીમીટર. ઓકે, તો એકથી નાની છે તો કે હા એકથી નાની છે. તો એ લોકો શું કહે છે? દશાંશ ચિહ્નથી પ્રથમ શૂન્યતર અંક સુધીના, દશાંશ ચિહ્નથી પ્રથમ શૂન્યતર અંક સુધીના, દેખાય છે આ પ્રથમ શૂન્યતર અંક છે આપણો 5, એની પહેલાના જે શૂન્ય છે આ જેને અંડરલાઈન કરવું છું એને સાર્થક ગણવા નહીં, એને સાર્થક ગણાય નહીં. જો તમારી સંખ્યા 1 કરતાં નાની હોય તો પ્રથમ શૂન્યતર અંક પહેલાના શૂન્યને સાર્થક ગણવા નહીં. જૂની બુકમાં એના માટે શબ્દ આવો ઉપયોગ કર્યો છે કે દશાંશ ચિહ્ન હોય અને સંખ્યા 1 થી નાની હોય તો ડાબી બાજુના જેટલા શૂન્ય આવતા હોય ને એ શૂન્યને સાર્થક ગણવા નહીં. જૂની બુકના આવા સેન્ટેન્સ છે, નવી બુકમાં એવું કીધું છે કે દશાંશ ચિહ્નથી પ્રથમ શૂન્યતર અંક સુધીના શૂન્યને સાર્થક અંકો ગણવા નહીં. 5 પ્રથમ શૂન્યતર અંક આવ્યો દશાંશ ચિહ્ન પછીનો, તો એની પહેલાના જે શૂન્ય છે એને સાર્થક ગણાય નહીં. ખાસ આ ધ્યાન રાખજો જ્યારે સંખ્યા 1 કરતાં નાની હોય ત્યારે. ચોથો નિયમ, દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં છેલ્લા શૂન્યતર અંક પછીના શૂન્યને સાર્થક અંક ગણવા. ક્યારે? દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં. અહીંયા લખ્યું નથી પણ કઈ તમારી સંખ્યા છે એ 1 કરતાં મોટી હશે, અથવા એ નિયમ આમાં પણ લાગુ પડે છે. ઓકે, હા એમાં પણ પડશે. દાખલા તરીકે કોઈ એમ પૂછે, હું એક વાત કહેતા ભૂલી ગયો કે ભાઈ આવું લખ્યું છે તો આ નીચે અંડરલાઈન કર્યું એ સાર્થક અંકો છે, જે નીચે ડબલ અંડરલાઈન કરું છું આ બધાય શૂન્ય એ સાર્થક નથી. તો આજે પછીનો નિયમ જે લાગુ આમાંય પડશે પાછો કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં છેલ્લા શૂન્યતર અંક પછીના શૂન્યોને સાર્થક અંક ગણવા. આમાં જોઈ શકો, જો એક એક્ઝામ્પલ આપ્યું છે, અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું 0 ઉમેરી દો તો પ્રશ્ન થશે ભાઈ આ 0 જે સાર્થક ગણાય કે ના ગણાય? તો કે હા આ પણ સાર્થક ગણાશે. તો દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં છેલ્લા શૂન્યતર અંક પછીના શૂન્યને સાર્થક ગણવા. છેલ્લા શૂન્યતર અંક પછીના, છેલ્લો શૂન્યતર અંક આવ્યો 6.60, તો આ દશાંશ ચિહ્નવાળી સંખ્યા થઈને 6.60 દશાંશ ચિહ્નવાળી સંખ્યા થઈ. હા, તો છેલ્લા અંક પછીના શૂન્યને સાર્થક ગણવાનો. એ રીતના જો 0.00 સેમ એક્ઝામ્પલ 1 કરતાં નાની છે તો આ સાર્થક નથી. પાછા આગળના મીંડા છે, આગળના શૂન્ય છે એ સાર્થક નથી, પણ પાછળના જેવો દશાંશ ચિહ્ન પાછળના 00 તો કે એ સાર્થક છે. તો આ બધાય સાર્થક અંકો માટેના નિયમ થયા. 5મો નિયમ આપણો છે પૂર્ણાંક સંખ્યામાં છેલ્લા શૂન્યતર અંક પછીના શૂન્યોને સાર્થક અંક ન ગણવા. જોજો, ન ગણવાની વાત છે. પૂર્ણાંક સંખ્યામાં ભાઈ દશાંશ ચિહ્નવાળી નહીં, હવે કેવી? પૂર્ણાંક સંખ્યા જેમાં કોઈ જાતનો પોઈન્ટ દશાંશ ચિહ્ન આવેલું નથી. ઉદાહરણ તરીકે વાત કરીએ, દાખલા તરીકે તો કે આવું એક રીડિંગ આપ્યું છે તો કે આ પૂર્ણાંક સંખ્યા થઈ? તો કે હા. નિયમ શું છે? તો કે પૂર્ણાંક સંખ્યા હોય તો છેલ્લા શૂન્યતર અંક પછીના શૂન્યને, છેલ્લા શૂન્યતર અંક આ એના પછીના શૂન્યને, એટલે કે એની ચેનલ લાઈન કરું ડબલ, ભાઈ આને સાર્થક ગણાય નહીં. આ એક એક્ઝામ્પલ થયું. બીજું એક એક્ઝામ્પલ આપું. ચાલો દાખલા તરીકે આપણે વાત કરીએ, આવું આપ્યું 1400. હવે આ નિયમને એપ્લાય કરો. પૂર્ણાંક સંખ્યા છે તો કે હા
છેલ્લા શૂન્યતર અંક પછીના શૂન્યોને સાર્થક ગણવાના નહીં, તો આ સાર્થક નથી. આ 0 તો કે ભાઈ સાર્થક છે. કયો નિયમ? બીજો નિયમ. દશાંશ ચિહ્ન બીજો નિયમ, બે શૂન્યતર અંકો વચ્ચે આવતો શૂન્ય આ સાર્થક છે. તો આ સાર્થક સંખ્યા છે, આ સાર્થક અંકો છે કેટલા ગણાય? 1 2 3 અને 4, 4 સાર્થક અંકો છે. આમાં કેટલા છે? 1 2 અને 3. આ પાછળના શૂન્ય સાર્થક ગણાય નહીં. તો આ પાંચમો નિયમ થયો. લખી નાખજો. છઠ્ઠો, નંબર 6 કે કોઈ પૂર્ણાંક હોય, કોઈ અચળાંક છે, અચળાંકના મૂલ્યને અનંત સાર્થક અંક હોય પણ તેને ગણતરી દરમિયાન ધ્યાનમાં નથી લેવાતું. ઉદાહરણ તરીકે વાત કરું, ધારો કે 4 લખ્યા છે, કોઈ અચળાંક છે, ઠીક છે, તો 4.0 લખું તો એ 4 જ થયા. 4.00 લખું તો એ જ થયું. 4.000 લખું તો એ જ થયું. શું કામ? તો કે ભાઈ 4 જે આ 4 કોઈ રીડિંગ નથી બતાવતા, કોઈ માપ નથી બતાવતા. માપ બતાવતા હોય તો વાત આખી જુદી થઈ જશે. આ તો અચળાંક છે, કોઈ ખાલી અચળ વસ્તુ એમને લખી નાખ્યું. એ રીતના 4.00000 તમારું મન થાય ત્યાં સુધી તમે ઉમેરી શકો. તો અનંત સાર્થક અંકો થયા. એના કેવા થયા? અનંત લખી શકાય ને. તો અનંત સાર્થક અંકો છે પણ તેને ગણતરીમાં દરમિયાન ધ્યાનમાં નથી લેવાતું, કેમ કે એને લેવાનો કોઈ અર્થ રહેતો નથી. ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે, ધારો કે આપણે કોઈ સપાટીનું ક્ષેત્રફળ ગોતીએ છીએ, કોઈ સપાટીનું શું ગોતીએ છીએ? ક્ષેત્રફળ. અથવા ચાલો ગોળાની સપાટીનું ગોતીએ, તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ અને ગોળાની સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે? 4πr². ખ્યાલ આવે છે? એમાં 4 અચળ છે, એટલે ભાઈ એના સાર્થક અંકોને ધ્યાનમાં લેવાના નથી. એને કંઈ તમે માપ નથી કરતા. 4નું મૂલ્ય 4 જ છે ત્યાં. એ રીતના પાઈ એ પણ કેવા છે? અચળ છે. તો કે ભાઈ એના સાર્થક અંકો હોય નહીં. ક્ષેત્રફળ ગોતવા માટે તમારે શું મેઝરમેન્ટ કરવું પડે? તો કે ભાઈ ત્રિજ્યા માપવી પડશે, ત્રિજ્યાનું માપન કરવું પડશે. ભાઈ ત્રિજ્યા માપવી પડશે તો ત્રિજ્યાના મૂલ્યમાં શું આવશે? સાર્થક અંકો આવતા હશે. હવે બરાબર જોજો, ત્રિજ્યાના મૂલ્યમાં સાર્થક અંકો કેટલા આવ્યા? પ્રશ્ન થાય ને. ધારો કે ત્રિજ્યાનું મૂલ્ય આપણે લઈએ છીએ અને ત્રિજ્યાનું મૂલ્ય આપણને મળી રહ્યું છે ધારો કે 4 સેન્ટીમીટર, તો આવું રીડિંગ લખવું જોઈએ 4 સેન્ટીમીટર. આનો અર્થ શું થયો? તો કે અર્થ એ થયો કે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, તમારી જે સ્કેલ છે અથવા તમારું જે સાધન છે જેનાથી તમે આ ત્રિજ્યા માપી રહ્યા હતા, એ સાધન પોઈન્ટ પછી 2 આંકડાઓ સુધી રીડિંગ આપતું હશે. એટલે 4.12, 4.13, 4.14 આવા રીડિંગો આપશે. પોઈન્ટ પછીના રીડિંગો આપતું હશે. ધારો કે ત્રિજ્યાનું મૂલ્ય તમે આવું લખો, ત્રિજ્યા તમે માપી અને તમને રીડિંગ મળ્યું 4.0 આવું લખેલું છે, તો આનો અર્થ એવો થઈ ગયો કે તમારું જે સાધન છે, તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ પોઈન્ટ પછીના 1 આંકડા સુધી જ માપી શકે છે. ખ્યાલ આવે છે? તો આપણે ધારો કે 3 આંકડા લખ્યા, તો તમારું જે સાધન છે પોઈન્ટ પછીના 3 આંકડા સુધી માપી શકે છે. તો તમારા સાધનની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે એના આધારે સાર્થક અંકોની સંખ્યા નક્કી થાય છે. આ યાદ રાખવું, ક્યાંક ખાલી જગ્યામાં તો MCQમાં પૂછી શકે છે કે સાર્થક અંકોની સંખ્યા કેવી રીતના, કોણ નક્કી કરે છે? તો કે જે સાધનનો આપણે ઉપયોગ કર્યો એ સાધનની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે એના આધારે સાર્થક અંકોની સંખ્યા નક્કી થઈ જાય. હજી એક એક્ઝામ્પલ આપું છું સમયનું.
સમય તમે એમાં આપ્યો, રીડિંગ મળ્યું 9 વાગ્યા છે અને 55 મિનિટ થઈ છે. તમારી ઘડિયાળ જે મિનિટ સુધીમાં આપી શકે છે, તો સાર્થક અંકો કેટલા બન્યા? 3. રીડિંગ મળ્યું તમને 9 વાગ્યા છે, 55 મિનિટ થઈ છે અને 25 સેકન્ડ થઈ છે. તમે સેકન્ડવાળી ઘડિયાળ લઈ આવ્યા તો દેખાય છે 25 આવ્યા, સાર્થક અંકોની સંખ્યા વધી. માઇક્રો સેકન્ડવાળી લઈ આવ્યા અથવા મિલી સેકન્ડવાળી લઈ આવ્યા, ચાલો મિલી સેકન્ડ વિચારીએ, દેખાય છે સાર્થક અંકોની સંખ્યા વધી ગઈ. તો આ રીતના તમારું સાધન એની ક્ષમતા કેટલી છે એ ક્ષમતાના આધારે સાર્થક અંકોની સંખ્યા નક્કી થાય. જો તમારું સાધન પોઈન્ટ પછીના 2 આંકડાઓ સુધી રીડિંગ લેતું હોય તો 4.00 લખવા પડે. પોઈન્ટ પછીના 3 આંકડાઓ સુધી રીડિંગ લેતું હોય તો આવી રીતના લખવું પડે. ભલે કાંઈ ના આવતું હોય, 0 આવતું હોય તો લખવું પડે ત્યાં. અને પોઈન્ટ પછીના એક પણ આંકડા સુધી રીડિંગ ના લેતું હોય તો ખાલી 4 લખવા પડે. બેસે છે મગજમાં? તો આ બધી વસ્તુઓ નિયમો છે. આ નિયમો જેમ જેમ તમે ઉપયોગ કરતા જશો એમ વધારે વધારે ક્લિયર થતા જશે. 11થના અને 12થના લગભગ બધા જ ટોપિકની અંદર આ નિયમોનો આપણે ઉપયોગ કરતા હશું. તો ખાસ આ નિયમો જે સમજવાનો પ્રયત્ન કરજો અને 1 થી 2 વાર લખી નાખજો. આને કોઈને કંઈ ડિફિકલ્ટી હોય, ના સમજાણું હોય તો મને કોમેન્ટમાં પૂછી શકો છો.